કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર નમસ્કાર નમસ્કાર. આજે સરસ મજાની આઈપીએલ ની સિઝન ચાલે છે અને ઈ આઈપીએલ ની સિઝન ની અંદર મારે ધોરણ 9 વાર્ષિક પરીક્ષામાં સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ઓબ્જેક્ટિવની સેન્ચુરી લાવવી છે. એટલે શું ખબર? 100 ઓબ્જેક્ટિવ ભણવાના છીએ એવું નથી, 100 માર્ક્સ લાવવાના છીએ એવું નથી, પણ 100% 100% તમને આવડે, 100% તમારા માર્ક્સ મળે, એક પણ માર્ક્સ કપાય નહીં ઓબ્જેક્ટિવની અંદર, એવું કામ કરો. આપણે અગાઉ હલ્લા બોલ હેતુલક્ષીની 2 સિરીઝ જોઈ ગયા. આજે 2 સિરીઝનું મિક્સ કરી અને સરસ મજાનું તમારી સામે લઈને આવું છું આ હેતુલક્ષીની સેન્ચુરી. અને મિત્રો, તમે વિદ્યાકુલ એપ્લિકેશન સાથે જોડાયેલા હોવ, વિદ્યાકુલ ગુજરાતી ચેનલ સાથે જોડાયેલા હોવ, તો એનાથી ફાયદો થયો હોય તો માહિતીને શેર કરો, તમારો અનુભવ બીજા વિદ્યાર્થીઓ સુધી કહો, અને સાથે સાથે યુથ સ્વયં પબ્લિકેશન સિવાયના અન્ય કોઈ પણ મટીરિયલનો ખર્ચો ન કરો. આપણે જો યુથ સ્વયં પ્રકાશનમાં ગણિત હોય, વિજ્ઞાન હોય, અંગ્રેજી હોય, સામાજિક વિજ્ઞાન હોય, આ બધા વિષયોની અંદર, હા ગુજરાતી હોય, ટૂંકા પ્રશ્નો, લોંગ પ્રશ્નો, ઓબ્જેક્ટિવ બધું જ એક મટીરિયલમાં આવરી લીધું છે. એટલે અલગ અલગ ખર્ચો કરવાની કોઈ જરૂરિયાત નથી. અને એટલા માટે કીધું છે કે આ 1 મિલિયન, એક આજે પ્રોમિસ માંગીએ છે, 1 મિલિયન સબસ્ક્રાઇબ સુધી પહોંચાડવાનું છે. એટલે પ્લીઝ 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 તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. જોઈએ, રાજ્ય પુનર્રચના પંચના અધ્યક્ષ ચેરમેન કોણ હતા? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેજો, એટલે તમારે રિવિઝન પણ થશે અને સાથે સાથે સરસ મજાનું કામ પણ થશે. ઓકે, રિવિઝન થાય એટલે તમને આવડતું જાય એટલે તમને મજા આવશે. રેડી? ચાલો. ફઝલ અલી, અબુલ ફઝલ, હૃદયનાથ કુંજરુ, કેમ પનિકર. તો અહીંયા છે ફઝલ અલી. રાઈટ આન્સર છે. જે વિદ્યાર્થીઓનો એ જરા કોમેન્ટ બોક્સની અંદર તાળીઓ પાડશે, કીપ અપ કરતા રહેશે. હા, હુર્રે હુર્રે કરતા રહેજો. બરોબર વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે ધ્યાન રાખશો કે અહીંયા મુદ્દો છે. ચાલો, બીજું છે આગાહી કરી શકાય તેવી, હું આમ હટી જાવ એટલે સ્ક્રીનશોટ લઈ તમારે કામ લાગશે. આગાહી કરી શકાય તેવી દુકાળ, ભૂકંપ, દાવાનળ, ઔદ્યોગિક અકસ્માત, આમાંથી કોને આગાહી કરી શકાય છે એ તમારે કહેવાનું છે. આગાહી કરી શકાય એવા પ્રકારની. ઓહો, બહુ કમેન્ટ આવે છે. ઓહો, ચાલો, જવાબ મળશે દુકાળ. બરોબર છે. આગાહી કરી શકાય તેવી આપત્તિ, વરસાદ નહીં પડે કે વરસાદ ઓછો પડશે એની માહિતી આપણે અગાઉથી લઈ શકીએ. પોંગલ કયા રાજ્યનો તહેવાર છે એ જરા જાણ કરજો. પોંગલ કયા રાજ્યનો તહેવાર છે? આંધ્રપ્રદેશ, તમિલનાડુ છે, સાથે સાથે મેઘાલય છે અને એની સાથે સિક્કિમ છે. ચાલો, કોમેન્ટ કરતા રહો એટલે ખ્યાલ આવતો રહે. આ તમિલનાડુ રાજ્ય છે. રેડી? વિડીયોને લાઈક કરતા રહેજો, બહુ મજા આવવાની છે, ધમાલ મચાવવાની છે. અને માય ડિયર ફ્રેન્ડ્સ, મારે તમને ફરીથી એકવાર આ નજર દોડાવી અને સરસ મજાની વાત કરવી છે કે યુથ વિદ્યાકુલ ઇન્સ્ટાગ્રામનું સરસ મજાનું આ પેજ છે, એને ફોલો કરો. 150K સુધીનો ફોલોવરનો ટાર્ગેટ છે, એમ આપના દ્વારા એચીવ કરવાનો છે. બીજું કે તમે આ અમારી વોટ્સઅપ ચેનલ છે એમાં જોડાવા માંગતા હોય તો નીચે જે QR કોડ છે એને સ્કેન કરો અને જોડાઈ શકો છો. અને સાથે સાથે આ વસ્તુ, વિદ્યાકુલ એપ્લિકેશન 2024-25ના એડમિશન શરૂ થઈ ગયા છે અને આપણું જે મટીરિયલ છે એ પણ બહાર પડી ગયું છે. જો તમારે લેવું હોય તો સરસ મજાનું પ્રી બુકિંગ શરૂ છે, તો એની અંદર તમે આવી શકો છો અને એની અંદર આવી શકો અને મેળવી શકો છો. બરોબર? તો અહીંયા મુદ્દો આપણને આપવામાં આવ્યો છે. ચાલો, હવે જુઓ. ઈસવીસન 1975માં ભારતે બાહ્ય અવકાશમાં કયો ઉપગ્રહ છોડ્યો? 1975માં કયો ઉપગ્રહ છોડ્યો? તો સૌથી પહેલા તમને ખબર પડી જ ગઈ હોય કે આર્યભટ્ટ છે. આર્યભટ્ટ તો 10મા ધોરણમાં મિત્રો તમારે આવશે. બરોબર? 10મા ધોરણમાં 5મો પાઠ છે ને એમાં આર્યભટ્ટ વિશે આવશે, ગણિત શાસ્ત્ર વિશે આવશે. ત્યારે તમને ખ્યાલ આવશે કે આ સરસ મજાનું લખાણ થાય છે. ઓકે, એમના વિશે આપણને પરીક્ષાની અંદર પૂછાય છે. હવે બીજું મહત્વની વસ્તુ તમારી સાથે મારે શેર કરવાની છે, અને એ જે વસ્તુ છે એ એટલી બધી
મસ્તની ચેક તમને ગમવા મળશે. તમને એમ થશે કે સાહેબ આવા ફાકા શું મારો છો, તો આવા ફાકા એટલા માટે હું મારી રહ્યો છું કે સ્ક્રીનશોટ લેવાઈ ગયો ને, સ્ક્રીનશોટ ઓકે. હું દૂર હટી જાવ એટલે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ઉડતી ખિસકોલી કયા જોવા મળે છે? કચ્છના મોટા રણમાં, હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારમાં, દલદલના વિસ્તારમાં કે પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં? તો તમને બધાને ખબર છે, યસ, પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં. આવા જ પ્રશ્નો પરીક્ષાની અંદર આપણને પૂછે ને આપણને માથું ખંજવાળતા કરે છે કે હાયરા શું આવ્યું શું આવ્યું શું આવ્યું. ખાલી જગ્યા સરદાર વલ્લભભાઈ પટેલના સચિવ હતા. કનૈયાલાલ મુળશી, ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ, વીપી મેનન સરદાર વલ્લભભાઈ પટેલના સચિવ હતા. તો પેચીદો પ્રશ્ન છે પણ આવડી જાય એવો છે. મારી દ્રષ્ટિએ વીપી મેનન ને આપણે ऑल राइट आंसर. जैसे ही आपने आंसर बताया हमने लाख किया और ये लाख लग गया राइट आंसर में. देखिए, અને જી હા દોસ્તો, ટોપર બેચ ધોરણ 10 અને 12 કોમર્સ ની શરૂ થઈ ગઈ છે. 12 કોમર્સ ની ટીમ જો અમારા વડીલ શિક્ષક નીલકંઠભાઈ, સાથે વાવૈયા સર, મયુર સર, કેતન સર, ધામેલિયા સર, કોમર્સ ની આખી બાહોશ ટીમ. અને ધોરણ 10 વિશે તમે જાણતા જો, તમે ભણતા હો અમારી પાસે, એટલે સાહિલભાઈ, હિરેનભાઈ, ધ્રુવીબેન અને હું ભાઈ, આ બધા મળી અને ટોપર બેચ ની અંદર સારામાં સારું માર્ક્સ મળે. તમારા ઘરેથી શિક્ષણ મેળવવાનો એક મોકો છે. વિદ્યાકુલ એપ્લિકેશન દ્વારા 2025 ના એડમિશન શરૂ થઈ ગયા છે, એમાં જોડાજો. ગોરાડ કયા વિસ્તારમાં જોવા મળે છે ભાઈ? તો ગોરાડના 4 ઓપ્શનો આપણને આપી દીધા ભાઈ. રેડી? વેટલેન્ડમાં, પર્વતીય ક્ષેત્ર, દલદલના ક્ષેત્ર, ઘાસ ભૂમિના વિસ્તારો. ચાલો, તમારો જવાબ છે ઘાસ ભૂમિના વિસ્તારો. રાઈટ આન્સર. ઘણા બધાના જવાબો. પેરેસ્ટ્રાઇકા એટલે શું? શસ્ત્રીકરણ પણ પ્રતિબંધ, નિશસ્ત્રીકરણની જરૂરિયાત, આર્થિક સુધારણા અને સામાજિક સુધારણા નીતિ અને ખુલ્લાપણું. देता जय जोरे आंसर देता जय जोरे बदले में सब्सक्राइब हमको दे. ए लाइक करो લ્યા. હા, સી આર્થિક સુધારણા અને સામાજિક સુધારણાની નીતિ. પછી આજે વિશ્વના સૌથી વધુ દેશો કયા જૂથના સભ્ય છે? સેન્ટો, બિન જોડાણવાદી જૂથ, સિયાટો અને બિન જોડાણ. બે વખત છે એટલે બે જવાબ આપશે, બી અને ડી, બિન જોડાણવાદી નીતિ. સરસ. આગળ હવે જુઓ માય ડિયર ફ્રેન્ડ, મેં શરૂઆત અહીંથી કરી હતી, એ વસ્તુ છે. વિદ્યાકુલ ગુજરાતી ચેનલ એ તમારી સાથે છે, તમારી સાથે જોડાયેલી છે, અને હવે તમારે કામ એ કરવાનું છે કે એની સાચી માહિતી બીજા સુધી પહોંચાડવાની છે. તમે સ્કૂલમાં ભણતા હોય, ટ્યુશન ક્લાસીસમાં જતા, આડોશ પડોશમાં રહેતા હોય, કોઈને પૂછ્યું તું 9મું ભણે છે, શેમાંથી તૈયારી કરે? તો હું તો ભાઈ અમે આમાંથી કરીએ છીએ વિદ્યાકુલ ગુજરાત. આમાં આવું 10મા ધોરણની અંદર આ વર્ષે જે મહેનત કરી છે એવી જ મહેનત તમને આવતા વર્ષે કરાવવાની છે, એટલે બહુ ધ્યાન રાખવાનું છે. અને આપણા પ્રકાશનો લઈને 1 મિલિયન સબસ્ક્રાઇબ. નવા હોય સબસ્ક્રાઇબ કરજો, વારે એટલે કહું તમે ભૂલી જાઓ છો. હવે જુઓ, ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશના જૂના કાંપને, જો કાંપ જૂનો છે, જૂના કાંપને કયા નામથી ઓળખવામાં આવે છે? તો ભાબર, ખદર, તરાઈ, બાંગર. યસ, બાંગર. બાંગો બાંગો બાંગો. આવું એક ગીત છે, ખબર તમને? તમને ગીત સાંભળ્યું હોય, યાદ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એટલે મને ખ્યાલ આવે. ખરું છે કે ખોટું વિધાન તે જણાવવાનું છે. જવાબ આવી ગયો. ભારતે હંમેશા નિશસ્ત્રીકરણની હિમાયત કરી છે. હિમાયત કરવું એટલે મહત્વ આપવું. હંમેશા માટે નિશસ્ત્રીકરણનું મહત્વ આપ્યું છે. વાક્ય કેવું છે? ખરું છે. વાક્ય કેવું છે? ખરું. બીજું, ખરું છે કે ખોટું તે જણાવો. સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશનના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે. યુનાઇટેડ નેશનના ખતપત્રનો આમુખથી આરંભ થાય છે. વાક્ય રાઈટ આન્સર, એકદમ રાઈટ આન્સર છે. જોયું? એટલે ડરી ગયા કે શું? ડરી નહીં જતા યાર. ડર કે આગે જીત હે, એવું કંઈક મેં વાંચ્યું હતું. હા, ડર કે આગે જીતે. તમારી કોમેન્ટ પણ સરસ મજાની આવતી રહે એ મારે જરૂરી છે. દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી
જર્મની ને ખાલી જગ્યા વિભાગમાં વહેંચે 2 3 જવાય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ઠીક છે તો અહીંયા 2 3 અને 4 ઓકે 4 ભાગની અંદર વિતરણ કરી દીધું સહી આન્સર રાઈટ આન્સર અને હવે જોવાનું છે યોગ્ય જોડકા જોડો જો જોડકાને તમે જુઓ આપણે જોડકા આ રીતે પૂછાય આ બાજુ 4 વિકલ્પ હોય આ બાજુ એક વધારે હોય છે ઓકે ચાલો જોડો રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ સંસ્કૃતિનું સંગમ તીર્થ ભારતીય દ્વીપકલ્પનો પૂર્વમાં શું કહેવાય ભારતીય દ્વીપકલ્પ પશ્ચિમમાં શું કહેવાય ઓકે આપણે ત્યાં શું તો હું મોકો આપું છું તમે વિચારો અને આ કે છે 1 ની સામે 4 2 ની સામે 1 3 ની સામે 5 4 ની સામે 2 થઈ ગયું આગળ કેટલાનું એ જોડકું સાચું પડ્યું કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખતા રહેજો પાછું કે રાઈટ છે રાઈટ છે રાઈટ છે યોગ્ય જોડકા જોડો ખારા પાણીનું સરોવર છે ગંગા અને બ્રહ્મપુત્રનો સંયુક્ત પ્રવાહ ત્રિકોણ આકારનું અતિશય ફળદ્રુપ મેદાન ગંગા યમુનાનું સંગમ સ્થળ ને ડેલ્ટા ને છે મેઘના અલ્હાબાદ સાંભાર હરદ્વાર ડેલ્ટા સાંભાર એટલે પેલી સાંભાર ચટણી આવે ને ઈ નહીં હો એ ભાઈ ઇડલીમાં આવે એ બધું જુદું આવે અહીંયા એક પ્લેટ સાંભાર ચટણી દીધીયા અહીંયા એ નથી એટલે જરા ધ્યાન રાખજો ચાલો વિચારાઈ ગયું હોય તમારાથી કમ્પ્લીટ થઈ ગયું હોય તો અમે આપના દ્વારે આવ્યા છે અને આપના દ્વારેથી જવાબ લઈને જશું જો 1 3 2 1 3 5 4 2 રેડી આગળ 21 જૂને સૂર્યના કિરણો ખાલી જગ્યા પર લંબ પડે છે લ્યો વિષુવવૃત્ત મકરવૃત્ત કર્કવૃત્ત 21 જૂને ક્યાં લંબ પડે છે વિષુવવૃત્ત છે મકરવૃત્ત છે કર્કવૃત્ત છે ત્યાં જવાબ તમારો આપી દઉં કર્કવૃત્ત ઉપર સરસ પછી આગળ ભારતમાં ખાલી જગ્યાથી મે મહિના સુધીના સમયગાળાને ઉનાળો ગણવામાં આવે છે ખાલી જગ્યાથી મે મહિના સુધીનો સમયગાળો ઉનાળો ગણાય છે તો એ છે માર્ચ થી મે અહીંયા જો ઓપ્શન આપ્યા છે માર્ચ એપ્રિલ અને ફેબ્રુઆરી તો માર્ચ થી મે સુધીનો આ સમયગાળો છે એ આપણને ત્યાં આપવામાં આવ્યો છે ચાલો આગળ ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલોને ખાલી જગ્યા જંગલ પણ કહે છે વરસાદી જંગલ કહેવાય મોસમી જંગલ ખરાબ જંગલ એ તો કહેવાય શું 3 ઓપ્શન છે વરસાદી જંગલો છે સરસ મજાના મોસમી જંગલો અને ખરાબ જંગલો છે જવાબ છે મોસમી જંગલો ભારતમાં આશરે ખાલી જગ્યા ટકા વિસ્તારમાં જંગલ આવે છે જંગલ જંગલ બાત ચલી હે પતા ચલા હે કમેન્ટ કરો જંગલ જંગલ બાત ચલી હે પતા ચલા હે चड्डी पहन के फूल खिला है फूल खिला है 23 33 25 23 રાઈટ આન્સર છે એ અહીંયા હું કાગડા કૂતરાના મોતેથી મરીશ પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં કરું આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી સુભાષચંદ્ર બોઝ ગાંધીજી પંડિત જવાહરલાલ નહેરુ કે વિનોબા ભાવે હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ આઝાદી લીધા વગર હું પાછો વળીશ નહીં જોઈએ ગાંધીજી રાષ્ટ્રની અંદર જેની બોલબાતા છે ભારતના રાષ્ટ્રપિતા તરીકે જેને ઉલ્લેખ કર્યો છે એ ગાંધીજી છે એને કીધું હતું કે ભાઈ કાગડા કૂતરાના મોતે મળી બરાબર ખરાબમાં ખરાબ મોત થાય મૃત્યુ મને આવી જાય ચાલશે પણ આઝાદી લીધા વગર હું પાછો નહીં ફરું તે અને ફરીથી 1 મિલિયન સબસ્ક્રાઇબ નો ટાર્ગેટ છે અને એ ટાર્ગેટની માથે થઈ હું આપની પાસે થઈને કહું છું કે આ ટાર્ગેટને પૂરો કરવામાં તમે મને મદદ કરશો માય ડિયર ફ્રેન્ડ આ એક્ઝામ પતે ત્યાં સુધી 1 મિલિયન જેટલા સબસ્ક્રાઇબની જરૂરિયાત છે એ તમારે કરવાની છે ઓકે સરસ મજાની વાત વિધાન ખરું છે કે ખોટું ગુજરાતના લોકોનો મુખ્ય ખોરાક ઘઉં ને દાળ બાટી છે તો ખોટું હિન્દી ગુજરાતની સ્ત્રીઓ એ ઘેરચોળા ચણિયો કબજો ઓઢણી ઓઢે છે ખોટું વાક્ય છે ને લા 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 सर की जो सर से वो धीरे धीरे
पागल हुआ रे मैं धीरे धीरे तेरी चुनरिया दिल ले गई પડદો છે અહીંયા પેલો પડદો છે ને ચૂંદડી નથી ડોન્ટ વરી બી હેપી ચાલો આગળ ગુજરાતમાં કુલ 22 અભયારણ્ય 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે ખરું ભારતના જંગલમાં એશિયાઈ સિંહ ગીરના જંગલમાં જોવા મળે છે ખરું ઓફકોર્સ એમાં તો કોઈને શંકા સ્થાન હોય જ નહીં ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે કોલો કથક કયા કારણે જમ્મુ કાશ્મીર પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાય છે આમ તો 10મા ધોરણમાં જે જમ્મુ કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાય ભારત પૃથ્વી પરનું સ્વર્ગ છે આવું અમીર ખુસરો કે છે અમીર ખુસરો લેખક છે એને આશિકા નૂર સિપિહર કેરાતુલ સદાયને લખ્યું હતું ને એમાં એને કીધું હતું એટલે એ મુદ્દો છે કયા કારણે જમ્મુ કાશ્મીર છે એ પૃથ્વી પરનું સ્વર્ગ છે તો અહીંયા આન્સર આપણે આપી દઈએ કે જમ્મુ કાશ્મીર તેના રમણીય પ્રાકૃતિક સૌંદર્યને કારણે પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાય છે અને માય ડિયર ફ્રેન્ડ આપણી જે ઇન્સ્ટાગ્રામની ચેનલ છે આવું આવે ત્યારે જે લોકોને વિડીયો જોવાઈ ગયો હોય નથી જોવો તે લોકોએ સ્કીપ નહીં કરવાનું પણ બીજું વાંચવાનું અગાઉ આપ્યું હોય એની તૈયારી કરવાની જેના કારણોસર રિવિઝન પણ થાય જે વિદ્યાર્થી નવા આવે છે એમને આની માહિતી થાય એટલે આ 150 કે ફોલોવર કરવાના છે આ જરા સ્કેન કરવાનું છે જેના કારણોસર વોટ્સઅપની ચેનલમાં તમે જોડાઓ આ જે મટીરિયલ છે એનું પ્રી બુક થવા મળ્યું છે એટલે એ જરા ધ્યાન રાખવું રેડી ચાલો જુઓ આપેલ પારિભાષિક શબ્દની સંકલ્પના નહેરુ અહેવાલ સાયમન કમિશનનો બહાર થતા જો સાયમન કમિશનનો બહિષ્કાર થયો એટલે હિન્દી વજીર બરકનેડે જણાવ્યું કે હિન્દના નેતાઓ બધા પક્ષને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર એ વિચાર કરે કે અમે અહીંથી જતા રહીએ હિન્દના જો નેતાઓ છે એ ઘડી આપે તો અને આ આહવાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી જે આ છે આ કમિટીએ બંધારણ અંગે અહેવાલ આપ્યા તેને કયા નામથી ઓળખાય નહેરુ અહેવાલ અંગ્રેજોએ કીધું કે તમે બધાને અનુકૂળ હોય એવું એક સરસ મજાનું બંધારણ ઘડો એવું એક સરસ મજાનું બંધારણ ઘડો અને એ બંધારણ તમે ઘડી દો તમે તમને આઝાદી આપી એની વિચારણા કરીએ નહીતર કંઈ નહીં પણ ઘડી આપણે નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે ટ્રાફિક જામ થાય જામ થતા શું થાય જો ભાઈ પહેલું ધુમાડો નીકળે મોટી માત્રામાં બહાર પડતા મલિન દ્રવ્યો વાયુ પ્રદૂષિત થાય અવાજ પ્રદૂષણ થાય પરિણામે વિસ્તારમાં રહેતા લોકોનું આરોગ્ય જોખમાય અને વનસ્પતિના વૃદ્ધિનો વિકાસ અટકે છે આ ક્યારે ટ્રાફિક રોંગ સાઈડ કદાપી ન જઈએ હેલ્મેટ પહેરીએ મોટા વાહનોમાં સીટ બેલ્ટ બાંધીએ બરોબર રોડ ઉપરના સિગ્નલનું પાલન કરીએ વાહનોને ઓવરસ્પીડમાં ન ચલાવીએ આવું બધું જો આપણે કરીએ તો ક્યાંય પણ આપણને આ ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ તો હેરાન ન થવું પડે બરોબર નજર ઘટના શું થાય તાપી આખી જે ટ્રાફિક થાય છે એમાં ને એમાં આપણે હેરાન અને આનો અનુભવ તમે 10માં કરજો ભાઈ બોર્ડની એક્ઝામ દેવા જઈને વરઘોડા કે શોભાયાત્રા નીકળી હોય અને પછી જે છે એ ઘટના બને આપણે જ મોડા પહોંચે હા એટલે આ જરા ધ્યાન રાખવાનું છે ચાલો આપણા દેશમાં રાષ્ટ્રીય રાજકીય પક્ષો કયા કયા છે તો ભાઈ એનઆઈસી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભારતીય જનતા પક્ષ બહુજન સમાજવાદી પાર્ટી કોમ્યુનિટી પાર્ટી ઓફ ઇન્ડિયા કોમ્યુનિટી પાર્ટી ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી આ બધા રાજકીય પક્ષો છે મોટા મોટા કેટલા વર્ષે મતદાન કરવાનો અધિકાર મળે ભાઈ જણાવો 18 વર્ષની ઉંમર થાય એટલે મતદાન કરવાનું હવે જો કોઈ વિધાનસભાના સભ્યો હોય કોર્પોરેટરો હોય ધારાસભ્ય લોકસભાના સભ્યો હોય એમનું અવસાન થાય કે રાજીનામું આપે તો એની જે બેઠક ખાલી પડે છે એ ભરવા માટે યોજાતી જે ચૂંટણી છે એ ચૂંટણીને શું કહેવાય પેટા ચૂંટણી શું કહેવાય પેટા ચૂંટણી ચરણી ને ચૂંટણી હા એ ધ્યાન રાખજો ચૂંટણી આવે ચરણી તો પેલી ભજીયાન વડાપાવ એની સાથે ઓ પાછું આવી ગયું છે 150 કે ની વાત કરી છે ફોલોવર્સ કરવાના છે એ માટે તમારે પ્લીઝ બીજું કશું નથી માંગતા સુપર ચેટની જરૂર નથી યુટ્યુબમાંથી ઘણી આવક છે તમે બસ ચેનલને સબસ્ક્રાઇબ કરો 1 મિલિયન સુધી લઈ જવા માટેનું એટલું અમે તમારી સામે માંગીએ છીએ
રાત ઉજાગરા કરીને આટલું. હજી તો તમારી ભવિષ્યવાણીની સિરીઝો છે એ શરૂ થવાની છે અને આ બધું તમને મળશે વિનામૂલ્યે. બસ ચેનલને લાઈક કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું, બેલ આઇકન વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ખદર બાંગર બંને વચ્ચે ખદર છે એ જૂના કાપની જમીન છે અને બાંગર છે એ નવા કાપની છે. પહેલું તો ડિફરન્ટ. આ ખદર જૂના, બાંગર નવા. રેડી? તો ખદર એ નવા, સોરી ઊંધું બોલાઈ ગયું ને. ખદર જમીન નવા કાપ, માફ કરશો ઊંધું બોલાઈ ગયું, ભૂલ. ખદર જમીન નવા કાપની, બાંગર જમીન જૂના કાપની. ખદર રેતાળ અને આછા રંગની, જ્યારે બાંગર છે એ ચીકણી અને ઘેરા રંગ, ઘાટો રંગ જેને કહી શકાય છે તે. રેડી? આવે ને, મારી મહેંદી નો રંગ ઉડી જાય રે, સૂરજ ધીમા તપો, ધીમા તપો, મારો કંકુ નો ચાંદલો રેડાય રે, સૂરજ ધીમા તપો, ધીમા તપો. આવું સરસ મજાનું ગીત આવતું. પ્રાથમિકની અંદર અમે ભણતા ને ત્યારે કદાચ તમારે પણ કોઈને આવ્યું હશે. તમારા ગીત આવ્યું હોય તો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ લખજો કે મારે આ ધોરણની અંદર આ ગીત આવ્યું હતું. બરોબર? મજા આવશે. જોઈએ. ચૂંટણી લોકશાહીની પારાશીશી છે. ભાઈ બહુ 100% સાચી વાત કીધી. લોકશાહી ત્યારે જ શક્ય બને છે કે જ્યારે લોકોના જે પ્રતિનિધિઓ છે એ પ્રતિનિધિઓને શાસન કરવાની સત્તા સોંપવામાં આવે અને એ પ્રતિનિધિઓના શાસન નાગરિકને સંતોષ થાય તેવો જ એમને ફરીથી ચૂંટે છે. નહીં તો તેમના સ્થાને બીજા પ્રતિનિધિને ચૂંટે છે. એટલે પ્રતિનિધિ એવા વ્યક્તિઓ હોય છે કે જે ચૂંટણીની અંદર જીત્યા હોય, ચૂંટણીમાં જેમની જીત થઈ હોય છે તે. જો જીત નથી થઈ તો કઈ નહીં. એટલે લોકશાહીની અંદર ચૂંટણી જરૂરી છે. નજર તો પેલું રાજાશાહી, સરમુખત્યારશાહી, હિટલર જેવું થઈ જાય. એકનો એક વ્યક્તિ શાસક હતો એવું હોય નહીં. દેવદાર ને ચીડના લોકડામાંથી શું બનો છો? તો દેવદારના પોચા લોકડામાંથી રમત ગમતના સાધનો છે, ચા ને દવાનું પેકિંગની પેટીઓ છે, એમાંથી દીવાસળી બનો છે, એમાંથી માવામાંથી કોકળ બનો છે, એમાંથી કૃત્રિમ કોકળ માટેના રેસા બનો છો. વાહ વાહ વાહ, ઘણું બધું બને છે, ઘણું બધું. હે હા, ફટાફટ મિત્રો લાઈક કરો, વિડીયોને લાઈક કરતા રહો, શેર કરતા રહો, સબસ્ક્રાઇબ કરતા રહો, બેલ આઇકન દબાવો અને અમને મજા કરાવો. જોઈએ. ભારતના ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો મુખ્યત્વે કયા વિસ્તારમાં આવેલા છે? તો ભારતના ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો 70 થી 200 સેમી વરસાદ મેળવતા ઉત્તર પૂર્વના બધા રાજ્ય, હિમાલયની તળેટી હોય, ઝારખંડ હોય, પશ્ચિમ ઓડિશા છે, છત્તીસગઢ છે, વિંધ્ય અને સાતપુડા પર્વતો પશ્ચિમ ઘાટના ઢોળા ઉપર આવેલા છે. માય ડિયર ફ્રેન્ડ, આવા સરસ મજાના પ્રશ્નો, તમને જે પ્રશ્નો મૂંઝવે છે ને એ પ્રશ્ન આ છે. શું છે? તો હું તમને કહી દઉં અત્યારે કે ભાઈ આ યુથ એજ્યુકેશન પેપર જનરેશન છે. યુથ એજ્યુકેશન પેપર જનરેશન શું છે? તો એક એવી એપ્લિકેશન છે કે જે એપ્લિકેશનમાંથી વર્ષ દરમિયાન જે શિક્ષકો છે એ સરસ મજાના પેપર કાઢે છે. એ શિક્ષકો માટે ખાસ છે. જે શિક્ષકો જોઈ રહ્યા છે તે આન્સર કી સાથે એરરલેસ પેપર બને છે. સમયની બચત 2 થી 5 મિનિટની અંદર તમે કેટલું મોટું પેપર હોય એ કાઢી શકો અને મટીરિયલ વર્કશીટ પણ બનાવી શકાય છે. મિત્રો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જાઓ અને આ જે આપણી યુથ એજ્યુકેશન પેપર જનરેશન છે એને ડાઉનલોડ કરો અને સરસ રીતે પેપર લો. એટલે બાળકો ના માટે શું આપણે શિક્ષકો માટે તમે આપ્યું તો બાળકો માટે શું? તો વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કે આ યુથ સ્ટુડન્ટ એપ્લિકેશન છે. હું દરરોજ લર્નિંગ સેશનમાંથી તૈયાર કરું. શું ખબર? યુથ સ્ટુડન્ટ સરસ મજાની એપ્લિકેશનને ડાઉનલોડ કરો. આમાં કોઈ ખર્ચ નથી. તમારા માટે ખાલી ક્લિક કરવાનું, ડાઉનલોડ કરવાનું એટલો જ ખર્ચ છે, બાકી કોઈ ખર્ચ નહીં. ગૂગલ પ્લે સ્ટોરની અંદર આ છે. એટલે ગૂગલ પ્લે સ્ટોરમાં તમે જાઓ, ત્યાંથી યુથ સ્ટુડન્ટ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. મિત્રો અત્યારે ડાઉનલોડ કરી દેશો ને તો ફાયદો જો 3 રીતે. એક તો પહેલું, અત્યારે વાર્ષિક એક્ઝામની અંદર આપણને સરસ મજાનો ફાયદો થશે. ફાયદા નંબર બીજો, 10મા ધોરણમાં આખું વર્ષ વિનામૂલ્યે આપણે પ્રેક્ટિસ કરી શક્યું. ફાયદા નંબર ત્રીજો, બોર્ડની એક્ઝામની અંદર એકદમ શોર્ટકટ તૈયારી કરવા માટે થઈને આ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. અને યુથના જેટલા પણ આઈએમપી પેપર સેટ છે એનું ફૂલ સોલ્યુશન તમારે જોતું હોય તો
તો આમાંથી મળી રહેશે. અને હેતુલક્ષીની પ્રેક્ટિસ પણ આમાંથી થાય છે. અને સાથે સાથે આખું વર્ષ વિનામૂલ્યે તૈયારી. હા, જો 1 રૂપિયો તમારે ભરવાનો નથી અને તમારે એમાંથી એપ્લિકેશનમાંથી તમામ પ્રશ્નોનું સોલ્યુશન મળી જાય છે. અને આ બધા પ્રશ્નોનું સોલ્યુશન મળી જાય એટલા માટે તેનું કહું છું કે એને ડાઉનલોડ કરો. હા, વિનામૂલ્યે કઈ છે? યુથ સ્ટુડન્ટ, અને એ વિનામૂલ્યે માત્ર વિદ્યાર્થીઓ માટે છે. અને અમારો હેતુ છે ગામડાનો નાનામાં નાનો જે વ્યક્તિ છે એ કંઈક ભણી શકે, ગામડાના નાનામાં નાના વ્યક્તિઓ સુધી શિક્ષણ પહોંચે તે હેતુ છે. તો માય ડિયર ફ્રેન્ડ, હવે ઓબ્જેક્ટિવની સેન્ચુરી છે એની અંદર 100 ઓબ્જેક્ટિવ આપ્યા છે એવું નથી, 100% આવશે એવું નથી, પણ આપણે જે તૈયારી કરી છે એ તૈયારી આપણને 100% પરવડે. 100% આપણને એમ થાય કે આપણને આવડશે. એક્ઝામની અંદર આવ્યા પછી આપણું જુનૂન ચડી જાય કે વાહ, જે કીધું તું તે, જે આવે છે તે, જે પૂછાય છે તે, જે પૂછાવાનું છે તે તૈયાર છે. બરોબર? એટલે આ મુદ્દો અહીંયા આપણને આપવામાં આવ્યો છે. રેડી? સો માય ડિયર ફ્રેન્ડ્સ, હવે ઓબ્જેક્ટિવ પ્રશ્નોની તમે તૈયારી કરજો. આ સિવાય અગાઉ આપણે ઓબ્જેક્ટિવની 2 સિરીઝ લઈ ગયા છે, એ જોજો. વિભાગ ડી, વિભાગ સી, વિભાગ બી અને વિભાગ એ ઓબ્જેક્ટિવની તૈયારી ફૂલ થઈ. બીજું સૌથી મહત્વની ઘટના તો એ છે માય ડિયર ફ્રેન્ડ્સ કે વિદ્યાર્થી તરીકે હવે તમે 10મા ધોરણમાં આવી ગયા તો 10મા ધોરણની અંદર તમારે અમારી સાથની જરૂરિયાત હોય. અમે પૂરેપૂરો સાથ શરૂઆતથી માંડીને અંત સુધી આ વર્ષે પણ તમે જોઈ લીધું હશે, માર્ચ મહિનાની બોર્ડની એક્ઝામમાં શિક્ષકોએ મદદ કરી છે. એ મદદ માટે થઈ અને સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરો, ચેનલને લાઈક કરો, શેર કરો, આ વિડીયોઝને શેર કરો. બરોબર છે? મને તો ચેનલને લાઈક કરો એમ જ આવડી જાય. વિડીયોને શેર કરો, ચેનલને લાઈક કરો, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને એને શેર કરો. રેડી? ફરીથી આપણે મળીશું એક નવા સેશનની સાથે. તમારી જે એક્ઝામો શરૂ હશે એ વખતે. ઓકે? અને શું પૂછાય એ ભવિષ્યવાણીના સેશનમાં તમને ખબર પડી જશે. ઓકે? તો ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશે. હા, કહી દઉં છું, જેટલા સેશન આપણા યુટ્યુબના ગયા છે, ડી વિભાગ, સી વિભાગ, બી વિભાગ, હેતુલક્ષી, આ તૈયાર કરીને જશો તો પણ સારામાં સારા માર્ક્સ છે તમે મેળવી શકશો. રેડી? ઓકે, તો ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક જ્ઞાન, જય જય ગુજરાત. આવજો, આવજો, આવજો. બબાય, બબાય, બબાય. અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં, કારણ કે અમે લઈને આવી રહ્યા છે તમારા માટે સરસ મજાનું રોજ રાત્રેનો સેશન A1 ગ્રેડ મેળવવા માટે. ઓકે, બાય બાય બાય.